મિત્રો, જય માતાજી। તો ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। અને આપણે અત્યારે રાતના 2 કલાક હોવાનું હતું, પણ 2 કલાક નહીં, આપણે 12 વાગે ઉઠ્યા હતા, 5 વાગે જાગ્યા અને અત્યારે 5:45 વાગ્યા છે। આપણે નીકળી ગયા છીએ। આ છે સુરત વાળો હાઈવે અને આપણે બાજીપુરા વટીને હોતા હતા, હવે આવશે બારડોલી। બારડોલી થી ઓલો એક્સપ્રેસ હાઈવે ચાલુ થયો હોય તો એની ઉપર ચડવાનું છે અને આપણે જવાનું છે ભાવનગર। અચાનક આપણો પ્રોગ્રામ ફરી ગયો છે। હવે ગુજરાતમાં એન્ટર થઈ ગયા, પછી આપણી પાસે એડ્રેસ આવી ગયું, ટપાલે બદલાઈ ગઈ છે। હવે આપણે કઈ ચિંતા છે નહીં। હૈદરાબાદ થી પરમ દિવસ બપોરે 3 વાગે નીકળ્યા પછી આજ રાતના 12 વાગે આપણે હોતા નોન સ્ટોપ હાલે આવ્યા। હવે 450 કિલોમીટર જેવું હવે ભાવનગર છે અહીંથી। તો અત્યારે વાગ્યા છે 6 વાગી ગયા છે અને આપણે અત્યારમાં નીકળી ગયા છે। જો મસ્ત મસ્ત ઠંડો પવન આવે છે ભાઈ, શિયાળા જેવો। ધીરે ધીરે હવે શિયાળો ચાલુ થાય છે। દિવાળી જાય ને એટલે હાવ ઠંડુ વાતાવરણ થઈ જાય। તો હાલો મિત્રો, જોતા રહેજો બ્લોગ। નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો। અને આપણે અત્યારે બારડોલી આવશે હવે અને આગળના સીન તમને દેખાડતા રહેવું। તો મિત્રો, આવી ગયો, આપણે પહોંચ્યા છીએ એના ગામ અને આ એક્સપ્રેસ હાઈવે આવી ગયો છે મિત્રો। પેલા કીમથી એના તરફ આવવાનો રોડ ચાલુ હતો અને અહીંથી એનાથી કીમ બાજુ જવાનો રોડ બંધ હતો, પણ હવે એક સારા સમાચાર છે જે કે એનાથી કીમ તરફ જવાવાળો રોડ ચાલુ કરી દેવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો, જોઈ લ્યો। પેલા આ બધું વચમાં મેકેલું હતું બેરિયર, હવે તો ચાલુ થઈ ગયો છે મિત્ર। અને આ જાય છે પલસાણા રોડ અને આ છે આપણે એક્સપ્રેસ ઉપર ચડીએ છીએ। તો મિત્રો, એનાથી કીમ તરફ જવાવાળો રોડ ચાલુ થઈ ગયો છે। હવે આપણે ગાડીઓવાળાને સુરતની ટ્રાફિકમાં જવાની જરૂર નહીં પડે, કેમ કે કામરેજ, પલસાણા, કડોદરા અત્યારે દિવાળીના સિઝનના હિસાબે ફૂલ ટ્રાફિક થાય છે। એટલે રોડ ચાલુ થઈ ગયો છે એક્સપ્રેસ હાઈવે સુરત 5 જો આજની મસ્ત ગુડ મોર્નિંગ શેરડી બેડી ઊભી છે ઓ ભાઈ, ગાડીઓમાં જો। તો મિત્રો, કીમ અહીંથી થાય છે 44 કિલોમીટર, ભરૂચ 77। ભરૂચ વાળો રોડે ચાલુ થઈ જાય ને એક ક્લાસ કામ થઈ જાય। દિલ્હી 1052 કલાકમાં રોડ ચાલુ થઈ જાય એટલે 1052 કલાકમાં। તો મસ્ત વાતાવરણ છે મિત્રો અવારનવારનું। આ છે આપણા મોદી સાહેબ નો કમાલ। મેં તમને નહોતું કીધું, સબનો સાથ સૌનો વિકાસ। આ વિકાસ ગુજરાતનો। તો પછી આપણે કીમ ચોકડી ઉતરી ગયા છીએ અને અહીંયા ટ્રાફિક જો એ ભાઈ, આ છે કોસંબા, લગભગ 3 કિલોમીટર થઈ ગયું। હવે ટ્રાફિક નો અંત દેખાડો જો સામેની લાઈન ફૂલ ટ્રાફિક જો ભાઈ। સુરત બાજુ જવામાં છે ને આમ અંકલેશ્વર બાજુ જવામાં આખો રોડ ભરેલો છે ખટારાથી। ખટારા 4 વ્હીલર દેખાઈ જાય। જેમ જેમ દિવાળી નજીક આવતી જાય ને એમ ફૂલ ટ્રાફિક રહેવાનું છે ભાઈ આ રોડ ઉપર। એટલે બધા ડ્રાઈવર ભાઈઓને વિનંતી છે કે સુરત થી કાઠિયાવાડ હાઈવે તરફ જવા વાળા માર્ગ ઉપર નિરાતે ગાડીઓ હાલવી, કેમ કે 4 વ્હીલર વાળા આપણા કાઠિયાવાડમાં જવા માટે, ઘરે જવા માટે એકદમ અમુક ઉતાવળ એટલી કરે ને દિવાળીના ટાઈમમાં એક્સિડન્ટ એટલા થાય। તો આખો ભરચક રોડ હાલે છે ભાઈ। અત્યારે વાગી ગયા છે 7 અને આપણે કોસંબા પહોંચી ગયા છીએ। કોસંબા હવે આપણે શ્રી આઈ ખોડિયાર પેટ્રોલિયમ ઉપર આપણે ડીઝલ પુરાવશું, આપણો પંપ છે ત્યાં, અને પછી આગળ વધશું।
મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ સ્વાગત જहाँ ખુશીઓ કા ખજાના વहाँ. આજે અમારો શ્રી આઈ ખોડિયાર પેટ્રોલિયમ ડીઝલ ફૂલ થાય છે મિત્રો. અને જો અમે હોટલ છે, ચા પાણી નાસ્તાની, સંડાસ બાથરૂમ ને બધી પાર્કિંગની બધી મસ્ત સુવિધા છે. કપડાં ધોવા માટે વોશિંગ મશીન વધશે અને આ હાઈવે ડીઝલ પૂરીને ખોટી થયા વગર હાઈવે ઉપર ચડી જવાનું છે. હવે નોન સ્ટોપ જાય ભાવનગર. જોઈ લો અમારા યુવરાજસિંહ ભાઈ અંકલેશ્વરની વાસ આવે છે ને મોઢે ભાઈ છે. હમણાં માથે વીટ્યું હતું પણ કાઢી નાખ્યું. આટલી બધી વાસ આવે છે. અત્યારે પહોંચ્યા છીએ અંકલેશ્વર, વટી ગયા છીએ. હવે આવશે ભરૂચ. ભરૂચ 10 કિલોમીટર છે. ને યુવરાજસિંહને વાસ આવે છે ભાઈ કેમિકલ કંપનીની. કેવી વાચ આવે પણ આપણે બેભાન થઈ જાય કેવી વાચ આવે. મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ભરૂચ નર્મદા રિવર. અને યુવરાજસિંહે જો ફવારા ચાલુ કર્યા. આમ જો કેવી મસ્ત નદી છે. એ છત્તીસગઢની મહારાષ્ટ્રની વચ્ચે અમરકંટક આવ્યો, ત્યાંથી નર્મદા નદીનો ઉગમ થયો છે. અને આપણે આ ભરૂચ છે, અહીંયાથી આગળ દરિયામાં જઈને મળી જાય છે. નવો બ્રિજ છે જૂનો, અને આ નવો બ્રિજ બન્યો છે એ છે નર્મદા. જય નર્મદા મૈયા. તો હાલો મિત્રો આપણે ભરૂચ પહોંચી ગયા છીએ. યુવરાજસિંહ ભવાડા કરે છે આજે. એ ભગવાન. મિત્રો આ ગાડી છે ને રોડની વચ્ચે વચ બંધ પડી છે, એટલે સાઈડમાં લેવડાવવા હાટું આપણે ગાડી અહીંયા રાખી છે. સાઈડમાં લઈ લો, સાઈડમાં. એટલે છે ને એક્સિડન્ટ ન થાય. અમારા યુવરાજસિંહને ધક્કો મારવા મોકલ્યા છે. નગર અહીંયા એક્સિડન્ટ થઈ જાય એવી સ્થિતિ છે. ટ્રાફિક જ એટલું હોય છે. તો મિત્રો એક્સિડન્ટ ન થાય, અમે છેતરાઈ ગયા. આપણે ઓલો આઈસર વાળો આવે છે ને પાછળ, ફાસ આવતો હતો. જો ઘડીકમાં ફોન ક્યાં દબાવે કાંઈ નક્કી જ નથી રહેતો. નબીપુર પાલેજ રોડ ઉપર ટ્રાફિક એ 10 કિલોમીટરનું ટ્રાફિક હતું મિત્રો. તો હજી 1-2 કિલોમીટરનું ટ્રાફિક મેપમાં દેખાડે છે. હવે જોઈએ કેટલું ટ્રાફિક છે, હું છે કેટલી કલાક. 2 કલાક તો અમારી વહી ગઈ છે ટ્રાફિકમાં. તો લાઈન જો દેખાય નહીં ત્યાં સુધી લાઈન છે ભાઈ. એટલે આ છે ધ ગ્રેન્ડ વિટારા હોટલ પાસે ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક, ચક્કા જામ. આપણે વડોદરા બાજુ છે ને બહુ ટ્રાફિક છે, એટલે અત્યારે આપણે આ પાલેજવાળા રોડે ટર્ન માર્યો છે. પાલેજથી ટર્ન મારી દીધો છે. હવે જંબુસર બાજુ જે એક્સપ્રેસ હાઈવે છે ને ત્યાં જઈને મળશે. એટલે આપણે ત્યાંથી એક્સપ્રેસ ઉપર ચડી જવાનું છે. એટલે વડોદરાનું જે નેશનલ હાઈવેનું ટ્રાફિક છે ને એ આપણને નડે નહીં. તો અત્યારે આપણે આ હાઈવે ઉપર ચડી ગયા છીએ. આપણે આ હાઈવે સિંગલ રોડ ઉપર ચડી ગયા છીએ. તાકડે ફાટક બંધ છે, ખુલે પછી ગાડી હાલશે. ભાઈ ટ્રેન આવી, ટ્રેન સુપરફાસ્ટ એક્સપ્રેસ. નામ વંચાતું નથી, બોલો એટલી સ્પીડમાં જાય. કઈ ટ્રેન છે એમ. હાલો ભાઈ હવે આપણું ફાટક ખુલી જાય. હાલો મિત્રો જમવા ઉભા રહ્યા છીએ. તો આવી રીતના છે કાંઈક મેનુ ભાઈ. રોટલી ને રોટલા અને શું છે યુવરાજસિંહ. ચાલો બધા મિત્રો જમવા. નામ લેવાય એવું નથી, આટલી બધી વાનગીઓ છે, તમારે જે ખાવું હોય. મિત્રો તો આપણે અત્યારે ધર્મજ બલદેવ હોટલે જમી લીધું છે અને જમીન પછી નીકળી ગયા છીએ
હવે આવશે તારાપુર, પછી આવશે વટામણ ચોકડી, અને વટામણ ચોકડીથી લેફ્ટ મારીને પછી આવશે ત્યાંથી 100 કિલોમીટર ભાવનગર. હવે ભાવનગર અહીંથી છે 140 કિલોમીટર. તો આપણે જંબી કાર્બિન હાઈવે ઉપર ચડી ગયા છે અને યુવરાજસિંહને હાંકવા આપી છે. અત્યારે તો હાંકે છે ધીરે ધીરે. ના ના, કચ્છની ગાડી છે. અરે પલટી ગઈ મારા વાલા. રાતના નિંદરમાં હાંકી હશે એટલે પલટી ખાતી હોય. જોલું આવી જાય, ડ્રાઈવર લાઈફ આવી છે ભાઈ. અત્યારે હવે કોઈને વાગ્યું તો નહીં હોય એવી આશા કરીએ છીએ, અને 99% નહીં વાગ્યું હોય, ખાલી પલટી થઈ છે. અને અત્યારે બીજી ગાડીને માલ ક્રોસિંગ કરતા હતા. તો મિત્રો અત્યારે આપણે ભોગ્યા છીએ ધોલેરા બાવળિયારી. આજે એક્સપ્રેસ હાઈવે, અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે. અને અત્યારે આપણે બાવળિયારી ભોગવામાં છીએ મિત્રો. અને વાગ્યા છે 4. અને આજે ખાલી થાય તો થાય એની જેવું છે. ધન્યવાદ, કૃપયા પુનઃ પધારે. તો અહીંયા આગળ મિત્રો આપણે આ ધોલેરા એક્સપ્રેસ હાઈવે પૂરો થઈ જાય અને કંડક્ટર સાઈડમાં બાવળિયારી રોડ જાય છે અને સીધા ભાવનગર જાય છે. યુવરાજસિંહ કંઈક કહે છે, હું કહો છો ભાઈ? NH751 હાઈવે ઉપર આપણે એન્ટર થઈ ગયા છીએ. જોવો નજારો. હા ભાઈ, આ દિવાલ બનાવી છે, બહુ મસ્ત કામ કર્યું છે. સામેથી ટોપ એક્સપ્રેસ ઉપર આવતા હોય ને 4 વ્હીલ વાળા, ઓહો 150 ની સ્પીડમાં સીધી સર્કલ ટેકીને અહીંયા વી આવે. હવે આ દિવાલ બની છે ને તો બહુ મસ્ત કામ થઈ ગયું છે. આગેથી દેખાઈ જાય કે સામે દિવાલ છે એટલે સર્કલ હશે. અને મસ્ત હરણના ચિત્ર દોર્યા છે ભાઈ, જોઈ લો. તો અત્યારે આપણે ભાવનગર હાઈવે ઉપર એન્ટર થઈ ચૂક્યા છીએ. હવે ટોલ નાકું આવશે ભાવનગર, આ અટેળાઈ વાળું. અને આ અમારા જસુ કાકાની ગાડી વાલી જાય છે ભાઈ. હા, અમારા ભાલ બનતા જો એ મસ્ત એકદમ ખુલ્લા મેદાન. અને આ બધી જમીન ભીની છે દરિયાના પાણીના હિસાબે, એટલે એકદમ મસ્ત ઠંડો પવન આવે છે બારીમાંથી, એસી જેવો. ઉનાળામાં ગરમ હવા આવે. મિત્રો અહીંથી ભાવનગર આવે છે 40 કિલોમીટર. હાવ નજીક છીએ ભાવનગરથી. મિત્રો આ ગાડીનું વાયાના રેગડાનું ટાયર જો થાય, આખું ડિસ્કો કરે છે. જો બોલો, કંડક્ટર સાઈડનો જોટો ડિસ્કો કરે છે. એને કેવું પડશે, એને ખ્યાલ નહીં હોય એવું લાગે છે જોયામાં. આપણે ઓવરટેક કરીને કહીએ ક્યાંક સારું ચાલુ ગાડીમાં નીકળી ન જાય. તો આખું ડિસ્કો કરે છે. હે કે તો ભાઈ વાયલો જોટો આખો આમ થાય છે. ઉભો રહ્યો છે ભાઈ, એટલે કહેતો આખો જોટો આમ થાય છે. જતો અડધો જોટો બહાર આવી ગયો. હલો ભાઈ, સાઈડમાં રાખી જાય એને કહી દઈએ, નકર જોટો આમ ચાલુ ગાડીમાં નીકળીને ઊભી રાખીને જોવે જા કહેતો હોય ને કે જોયું એને. હલો ભાઈ, જોવે છે, ચેક કરે છે, જોઈ એટલે ઉતરી. હલો મિત્રો, ભાવનગર અદેળા ટોલ ટેક્સે પહોંચી ગયા છીએ. તો મિત્રો આપણે નારી ચોકડી પહોંચી ગયા છીએ. આજે નારીનો બ્રિજ, રેલવેનો પુલ છે. અને આ અંબિકા પાર્ટી પ્લોટ અને ઓલો શિવ પેટ્રોલિયમ છે. અને એ ખાતામાં આપણે અંદર ઓફિસ છે. અમે એટલે ક્રેન પડીને એની બાજુમાં જો રહી. અને આપણે જવાનું છે અત્યારે સીધા ચિત્રા જીઆઈડીસી માં ખાલી કરવા. અને આ અમારા શર્માજીની ગાડી ઊભી છે, GJ04AW9361. બાંગ્લાદેશ બોર્ડર જાયગા. અને યુવરાજસિંહ બાપુ જવાના છે બાંગ્લાદેશ બોર્ડર. આ ગાડીમાં બે અંદર નહીં લીધી હોય, તાર અડશે ને એટલે. જોઈ લ્યો મિત્રો, આ જે આપણી જ ગાડી છે. હવે ઉપર ઉભો અહીંયા અડે, ક્યાં અડે?
વાગની છે નો થાય કઈ નો થાય. હાલો ભાઈ, ગાડી આવી ગઈ છે ભરીને. એ ગાડીમાં જવાના છે આપણા યુવરાજસિંહ બાંગ્લાદેશ બોર્ડર બનગાંવ. તો પાલપત્રી એકદમ ચકાચક બાંધી છે ભાઈ વિજયભાઈ. આગળ એક આડો બંધ દેવડાવજે. હા આગળ. હાલો મિત્રો, નારી ચોકડી પહોંચી ગયા છીએ આપણા એરિયામાં. આ ખાંચામાં રોડ પૂરો થાય ને એટલે આપણી ઓફિસ આવે છે અમારી. વિશાલભાઈ પંચર વાળા, જે આપણે ટાયર નું કામ અહીંયા આગળ કરાવી છે. હાલો મિત્રો, આપણે ભાવનગર પહોંચી ગયા છીએ. હવે જાવું કંપનીમાં. ખાલી નહીં થાય એમ હોય તો ગાડી મેકીને ઘર ભેગા સીધા ઘરે. હા, તો તારે ઘરમાં ઉતરવું છે કે ઉતરી જવું છે? હાલો કરતી તો આવે છે. હલો મિત્રો, યુવરાજસિંહ ટાટા બાય બાય. હા હાલો મિત્રો, યુવરાજસિંહ ઉતરી ગયા છે અને આપણે જઈએ ખાલી કરવા માટે. હવે યુવરાજસિંહ જાશે આજ સાંજના ઘરેથી જઈને નાઈ ધોઈને આવશે, પછી જાય બાંગ્લાદેશની બોર્ડરે બનગાંવ. હાલો, નારી ચોકડી થી આપણે ટર્ન મારી દઈએ ચિત્રા જીઆઈડીસી માં. હલો મિત્રો, પહોંચી ગયા નારી ચોકડી. હવે તો આપણે અત્યારે નારી ચોકડી થી ટર્ન મારી દીધો છે અને હવે જવાનું છે ચિત્રા જીઆઈડીસી માં. અને અત્યારે આપણે પહોંચ્યા છીએ માર્કેટ યાર્ડ. હવે આવ્યું માર્કેટ યાર્ડ. આજ દેખાડું તમને મારું ભાવનગર ગોહિલવાડ, તો તમને દેખાય. આજે અમારા ભાવનગર નું માર્કેટ યાર્ડ. અને આ બાજુ સ્વામિનારાયણ મંદિર છે. આ બાજુ જો આ છે માર્કેટ યાર્ડ નો બીજો ગેટ. આ આજ ખોલી નાખ્યો, નગર આ બંધ હોય. અને હવે આવશે મસ્તરામ બાપુ નું મંદિર. હવે આવશે મસ્તરામ બાપુ નું મંદિર. માં જવાનો રસ્તો છે. આ દેખાય મસ્તરામ બાપુ નું મંદિર. આજે મસ્તરામ બાપુ નું મંદિર ચિત્રા. હાલો મિત્રો, મસ્તરામ બાપુ ના મંદિરે પહોંચી ગયા છીએ. તો આગળથી આપણે કંડક્ટર સાઈડ ટર્ન મારવાનો છે ચિત્રા જીઆઈડીસી માં. અહીંથી જવાનું છે કંડક્ટર સાહેબ. એ આગળથી મોટી ગાડી જાય એવો રસ્તો નથી, એટલામાં ટ્રાફિક બહુ રહે છે. અહીંથી હવે જવાનું છે ચિત્રા જીઆઈડીસી માં. હલો, ટર્ન મારી દીધો છે. હવે ધીરે ધીરે લઈ લઈએ ગાડી. ગાડીમાં ગ્રીસ કરાવવાનું થઈ ગયું છે. તીનું બુશિંગ બધું કાચ બોલે છે. હાલો મિત્રો, હવે આવી ગયું છે આપણે ચિત્રા જીઆઈડીસી. ભાવનગર ભોગી ગયા છીએ ચિત્રા જીઆઈડીસી માં. હવે ખાલી કરવાની છે કંપનીમાં ભોગી જઈએ અને પછી મળીએ એક નાનકડા બ્રેક પછી. હવે કંપનીમાં ભોગી જઈએ. ખાલી થશે કે નહીં થાય એ જોઈએ. ખાલી થઈ જાય તો વધારે સારું. કાલ ગાડી પાછી ભરાઈ જાય. દિવાળી સુધીમાં એકાદો ફેરો લાગી જાય. અને કાલ ખાલી થાય તોય કાલે ગાડી તો ભરાઈ જવાની છે. તો આજે ચિત્રા જીઆઈડીસી માં. હાલો મિત્રો, મળીએ કંપનીમાં પહોંચીને. હવે તો આ છે અમારા ચિત્રા જીઆઈડીસી નો નજારો. આ ડાબી બાજુ બધી કંપની છે અને આ બાજુ જમણી બાજુ બધા રેસિડેન્ટલ એરિયા છે. જો તમને દેખાતા હશે મકાનો બધા. ચિત્રા જીઆઈડીસી રોડ છે. ઓટો કરવા આવ્યા છે. ખાલી થઈ જાય ગાડી. એક્સ 3305. હા 3305. મિત્રો કાંટો થઈ ગયો છે. હાલો હવે જઈએ ખાલી કરવા. તો મિત્રો, જય માતાજી, જય ગુરુદેવ. આપણે ગાડી આજે ખાલી થઈ નથી. હવે ઓફિસેથી વેગેનર લઈને જઈએ છીએ ઘરે. અત્યારે ભોગ્યા પાછા નારી ચોકડી. ગાડી હવે કાલે ખાલી થશે એટલે ત્યાં આગળ કંપનીમાં મેકીને વી આવ્યા છીએ. હવે જઈએ છીએ આપણી વેગેનર લઈને ઘરે. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. ઘરે ભોગી ગયા છીએ ભાઈ. કાલ સવારમાં જાશું ખાલી કરવા. તો જય માતાજી, જય ગુરુદેવ, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ગુડ નાઇટ, શુભરાત્રિ, સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. અને આપણે પહોંચી ગયા છે ઘરે. તો ટાટા, બાય બાય.